સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતની રાજપુર જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ જેલમાં ચાલતા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। અહીં કચરાના ટ્રેક્ટરમાં ચોરેલા માલની હેરફેર થતી હતી। અનાજ ટ્રેક્ટરમાંથી ટેમ્પોમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું અને મોટી વાત તો એ છે કે જેલના ગાર્ડની હાજરીમાં જ અનાજની ચોરી થતી હતી અને અનાજને નજીકની કરિયાણાની દુકાનમાં વેચી દેવામાં આવતું હતું। એટલે કે કેદીઓ માટે આવતા અનાજનો બારોબાર વહીવટ ચાલતો હતો। આમ ગુજરાતની હાઈટેક જેલમાંથી અનાજ કૌભાંડ સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। આજે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી। શૈલેષ, જણાવશો સુરતની હાઈટેક ગણાતી આ જેલમાં અનાજ કૌભાંડ સામે આવ્યું છે, શું છે વધુ વિગત? જી, સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। હું આપને યાદ અપાવું કે આ જેલમાંથી અવારનવાર મોબાઈલ તો મળ્યા જ કરે છે, પરંતુ એ ઉપરાંત એક અનાજ કૌભાંડ બહાર આવ્યું છે। આ અનાજની કટકી થયાનું બહાર આવ્યું છે। તેમાં ખાસ કરીને જેલની અંદરના જે કેદીઓ છે તેમનું જે જમવાનું બને છે એ માટે જે અનાજ બહારથી આવે છે એ અનાજ જેલમાંથી પગ કરી જતું હોવાનું આ એક વિડીયો આજે વાયરલ થયો છે। કચરાની જે ગાડી છે એની નીચે ગુણમાં ભરીને અનાજ લઈ જવાય છે, ઉપર કચરો હોય છે અને એ નજીકની જે બેકરીઓ છે ત્યાં ઠાલવવામાં આવતું હોવાનું સમગ્ર વિગતો બહાર આવી છે। હાલના સંજોગોમાં તો જોકે માત્ર ને માત્ર આ વિડીયો વાયરલ થયો છે અને તેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું કહે છે, પરંતુ આમાં કંઈક ને કંઈક જેલના અંદરના સિપાહીઓ સહિતના સત્તાધીશોની પણ કંઈક સંડોવણી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી શૈલેષ, અહીં જે રીતે કચરાના ટ્રેક્ટરમાં ચોરાના માલની હેરફેર થતી હતી ત્યારે કોણ હતો આ ડ્રાઈવર, ક્યાંથી હતો, એ સિવાય સિક્યુરિટી ગાર્ડ પોતે કોઈને કોઈ રીતે મળેલો હતો કે શું? આ કોઈ તપાસ થઈ શકે છે કે શું? જી, અત્યારે જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે અનુસાર આ સમગ્ર મામલામાં જેલની અંદરના જે અધિકારીઓ, સત્તાધીશો અને ખાસ કરીને જે કેન્ટીન વિભાગ છે, રસોડા વિભાગ છે તેની સાથે સંકળાયેલા માણસો સીધા આમાં સંડોવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। એ ઉપરાંત આ જે અનાજ જે બહારથી કોન્ટ્રાક્ટર દ્વારા અંદર મોકલવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરની પણ કોઈ ભૂમિકા છે કે તે પણ હવે તપાસ દરમિયાન બહાર આવશે। પરંતુ સૌથી અગત્યની અને ગંભીર બાબત એ છે કે આ હાઈટેક અને સિક્યુરિટી માટે ગુજરાતમાં સૌથી વધારે સિક્યુરિટી ધરાવતી જેલ હોવાનું કહેવાય છે। તેમાંથી જે રીતે અનાજ પગ કરી રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, એનું ચોરી થઈ રહી છે, કૌભાંડ થઈ રહ્યું છે, તે ખરેખર લાજપોર જેલની સુરક્ષા માટે સૌથી મોટો પ્રશ્નાર્થ છે। જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો આપ જોઈ શકો છો અનાજ ટ્રેક્ટરમાંથી ટેમ્પોમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું અને મોટી વાત અહીંયા એ છે કે જેલના ગાર્ડની હાજરીમાં જ અનાજની ચોરી થતી હતી અને અનાજને નજીકની કરિયાણાની દુકાનમાં વેચી દેવામાં આવતું હતું। એટલે કે કેદીઓ માટે આવતા અનાજનો બારોબાર વહીવટ ચાલતો હતો।